હેલો સ્ટુડન્ટ, તો આજના આપણા ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે CSS શું છે, તેનો યુઝ શું હતો, બરાબર. કે કોઈ પણ વેબ પેજ છે તો એને તમારે કોઈ સ્ટાઇલ આપવી છે, કોઈ ડિઝાઇનિંગ આપવું છે, તો એના માટે તમે કોનો યુઝ કરતા હતા, તો કે CSSનો. પછી નેક્સ્ટ જોયું હતું કે એના ડિસએડવાન્ટેજીસ, એના એડવાન્ટેજીસ, બરાબર. કે CSSને તમારે યુઝ કરવી છે તો એના એડવાન્ટેજ શું હતા, એના ડિસએડવાન્ટેજીસ શું હતા. પછી નેક્સ્ટ જોયું હતું કે જાવાસ્ક્રિપ્ટ, કે જાવાસ્ક્રિપ્ટનો યુઝ શું છે. તો કે જાવાસ્ક્રિપ્ટનો યુઝ તમારે ફોર્મની અંદર કોઈ પણ જાતનું વેલિડેશન આપવું છે તો એના માટે તમે કોનો યુઝ કરતા હતા, તો કે જાવાસ્ક્રિપ્ટનો. પછી નેક્સ્ટ જોયું હતું કે તમે જો જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરો છો તો તમે કઈ રીતે ડિફાઇન કરી શકો, તો કે સ્ક્રિપ્ટ ટેગની અંદર, બરાબર. આ પણ એક MCQમાં પૂછાય છે તો તમે નોટ કરતા રહેજો. તો જાવાસ્ક્રિપ્ટનો કોડ તમારે લખવો છે તો સ્ક્રિપ્ટ ટેગની અંદર લખી શકો, અને એ તો ઓલવેઝ એની અંદર જ લખાશે. પણ જો તમારે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરવો છે તો તમે હેડ ટેગ અથવા તો બોડી ટેગની અંદર લખી શકો છો, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ કે જાવાસ્ક્રિપ્ટનો યુઝ તમારે કોઈ પણ જાતના વેલિડેશન આપવા છે તો તમે કઈ રીતે આપી શકો, બરાબર. કેવા પ્રકારના તમે વેલિડેશન આપી શકો અને ક્યારે. તો કે જો કોઈ પણ પ્રકારનું ફિલ્ડ છે ખાલી છોડી દીધું છે તો તમે વેલિડેશન આપી શકો કે રિક્વાયર્ડ ફિલ્ડ, બરાબર. આવા ઘણા બધા વેલિડેશન આવે છે તો એમાં તમે રિક્વાયર્ડ ફિલ્ડ એવું વેલિડેશન આપી શકો. પછી નેક્સ્ટ છે કે ઈમેલ સરનામું દાખલ કર્યું છે કે નહીં, બરાબર. તો એ પ્રકારનું છે તો જે ઈમેલનું બોક્સ છે એની અંદર પ્રોપર ફોર્મેટમાં ઈમેલ એડ્રેસ છે એન્ટર થયેલું છે કે નહીં એવું ચેક કરાવવું છે તો એના માટે પણ એક વેલિડેશન આવે છે. પછી નેક્સ્ટ છે કે બે ફિલ્ડની જે વિગત છે એ સમાન છે કે નહીં એવું ચેક કરાવવું છે તો એના માટે પણ વેલિડેશન તમે મૂકી શકો. કોઈ પણ મેસેજ તમે એન્ટર કરાવી શકો, બરાબર છે. પછી નેક્સ્ટ છે કે યોગ્ય તારીખ દાખલ કરી છે કે કેમ, મતલબ કે તમે કોઈ જે ડેટનું ફિલ્ડ રાખેલું છે એની અંદર પ્રોપર ફોર્મેટની અંદર જે ડેટ છે એન્ટર થયેલી છે કે નહીં એવું ચેક કરાવવા માટે પણ તમે વેલિડેશન મૂકી શકો કે જે ડેટ છે એ ઓલવેઝ DDMMYY ની અંદર જ હોવી જોઈએ, બરાબર. એવા ડેટના ઘણા બધા પ્રકાર આવી શકે કે MMDDYY છે, પછી DDMMYYY છે, બરાબર. તો એ રીતે પણ એના જે ફોર્મેટ આવે એ ફોર્મેટની અંદર ડેટ છે એન્ટર થયેલી છે કે નહીં એવું ચેક કરાવવા માટે પણ તમે વેલિડેશન મૂકી શકો. નેક્સ્ટ છે કે આંકડાકીય ફિલ્ડમાં લખાણ ઉમેર્યું છે કે નહીં. હવે આંકડાકીય ફિલ્ડની અંદર લખાણ, આંકડાકીય ફિલ્ડ એટલે કે તમે કોઈ મોબાઈલનું ટેક્સ્ટ ફિલ્ડ લીધેલું છે, બરાબર. મોબાઈલ નંબર એન્ટર કરવા માટેનું જે ટેક્સ્ટ ફિલ્ડ છે એ તમે લીધું છે તો એની અંદર તમે હવે કોઈ કેરેક્ટર નાખી દીધા છે, મતલબ કે આલ્ફાબેટિક કેરેક્ટર, મતલબ કે તમારે જો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે એની જગ્યાએ યુઝરે હેલો વર્લ્ડ એવું કંઈ નાખી દીધું છે, બરાબર. તો ત્યારે કોઈ જે મેસેજ આપવાનો છે અથવા તો જે વેલિડેશન આપવાનું છે એ તમે આપી શકો. એવું પણ મેસેજ આપી શકો કે મસ્ટ બી એન્ટર ઇન આલ્ફા, મસ્ટ બી એન્ટર ઇન અ ડિઝિટ, બરાબર. એ ટાઈપનું. પછી નેક્સ્ટ છે કે ફિલ્ડમાં તેની રેન્જ કરતાં વધારે કે તેથી ઓછી વેલ્યુ ઉમેરી છે કે કેમ. હવે તમે જે મોબાઈલ નંબરનું ફિલ્ડ લીધું છે એ પ્રોપર ફોર્મેટની અંદર હોય કે 10 આંકડાનો જ નંબર હોવો જોઈએ, બરાબર. તો એની અંદર યુઝર છે એ કોઈ 6 આંકડા એન્ટર કરે છે અથવા તો 13 આંકડા એન્ટર કરે છે, બરાબર. ત્યારે જે કંઈ પણ મેસેજ આપવો છે અથવા તો જે કંઈ પણ વેલિડેટ કરાવવું છે તો એના માટે પણ તમે વેલિડેશન મૂકી શકો. અને નેક્સ્ટ જોઈએ કે જાવાસ્ક્રિપ્ટનો તમે યુઝ કઈ રીતે કરી શકો. તો આપણે આગળ જોયું હતું કે તમારે જે કંઈ જાવાસ્ક્રિપ્ટનું લખવું છે, બરાબર. જાવાસ્ક્રિપ્ટની અંદર તમારે જે કંઈ પણ ટેક્સ્ટ લખવા છે એ તમે કઈ રીતે લખતા હતા. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે document.write-ની અંદર, તો જેમાં ડોક્યુમેન્ટ હતું એ શું હતું, તો કે ઓબ્જેક્ટ હતો, બરાબર છે. ડોક્યુમેન્ટ હતું એ ઓબ્જેક્ટ હતો. પછી જે ડોટ છે એ શું હતું, તો કે સેપરેટ કરેલું હતું.
ડોટથી એને સેપરેટ કરેલો હતો. પછી જે write છે એ એની મેથડ હતી, બરાબર. અને જે રાઉન્ડ બ્રેકેટ છે એની અંદર ડબલ કોટની અંદર તમે જે કંઈ પણ લખો છો એ તમારું શું હતું તો કે ટેક્સ્ટ સ્ટ્રિંગ હતી. તમે એની અંદર કંઈ પણ વસ્તુ લખી શકો. અને તમે અહીંયા એનું એક્ઝામ્પલ જોઈ શકો છો જાવાસ્ક્રિપ્ટનું, કે HTML ટેગ છે સ્ટાર્ટ કર્યો છે ને HTML ટેગ છે લાસ્ટમાં ઓવર કરેલો છે. પછી તો કે બોડી ટેગ સ્ટાર્ટ છે અને લાસ્ટમાં બોડી ટેગ ઓવર છે. મેં કીધું હતું ને કે જાવાસ્ક્રિપ્ટનું એક્ઝામ્પલ મતલબ કે જાવાસ્ક્રિપ્ટનો જે કોડ છે એ તમે કાં તો હેડ ટેગની અંદર લખી શકો, અધરવાઇઝ તમે બોડી ટેગની અંદર લખી શકો. તો મેં અહીંયા બોડી ટેગની અંદર લખેલો છે અને એની અંદર સ્ક્રિપ્ટ ટેગ છે એ સ્ટાર્ટ કરેલ છે અને સ્ક્રિપ્ટ ટેગ છે ઓવર કરેલો છે, બરાબર. તો ઓલવેઝ જાવાસ્ક્રિપ્ટનો જે કોડ છે એ શેની અંદર લખાશે તો કે સ્ક્રિપ્ટ ટેગની અંદર. આવું પણ એમસીક્યુમાં પૂછાઈ શકે કે જાવાસ્ક્રિપ્ટનો કોડ છે ઓલવેઝ કયા ટેગની અંદર લખાય છે તો કે સ્ક્રિપ્ટ ટેગની અંદર. ત્યાં તમે હેડ અથવા તો બોડી ના લખી શકો, ત્યાં તમારે સ્ક્રિપ્ટ ટેગ એવું લખવું પડે, બરાબર. તો આ જે એમસીક્યુ હું કહું એ તમારે નોટ કરતા રહેવાના છે, કેમ કે જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એ જ હું બોલું છું આમાં, બરાબર. અને તમને જે વધુ ઇમ્પોર્ટન્ટ લાગે તમારે બુકની અંદર લખવાનું છે અને જ્યાં જ્યાં ફૂલ ફોર્મ આવે છે તો ખાસ તમારે નોટ કરવાના છે. તો આ એક એમસીક્યુ તમે નોટ કરી લેજો કે જાવાસ્ક્રિપ્ટનો જે કોડ છે એ કયા ટેગની અંદર લખી શકો તો કે સ્ક્રિપ્ટ ટેગની અંદર. ત્યાં પછી હેડ અથવા તો બોડી એવું લખી શકો નહીં. તો એ સ્ક્રિપ્ટ ટેગની અંદર મેં લખ્યું છે કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, જ્યાં રાઇટ છે એની મેથડ છે અને મેથડની અંદર તમે કંઈ પણ ટેક્સ્ટ યા તો સ્ટ્રિંગ લખી શકો. તો મેં અહીંયા લખ્યું છે કે માનસી પોંક્યા, બરાબર. ત્યાં તમે કોઈ પણ જાતનો ટેક્સ્ટ લખી શકો. અને સ્ક્રિપ્ટ ટેગ છે ઓવર કર્યો છે. પછી લાસ્ટમાં એનું તમે જે આઉટપુટ જોશો એ તમે જે રાઉન્ડ બ્રેકેટની અંદર લખેલું છે એ જ ટાઈપનું તમને જોવા મળશે, બરાબર. તો આ હતું જાવાસ્ક્રિપ્ટનું એક્ઝામ્પલ. અને હવે આપણે નેક્સ્ટ જોઈએ કે વિધેય. આ આટલા એલિમેન્ટ્સ છે, તમારે જેટલા કુલ ટોટલ 6 એલિમેન્ટ્સ છે જે જાવાસ્ક્રિપ્ટના છે. તો આ 6 એલિમેન્ટ્સ આપણે જોવાના છે, જેમાંનું પહેલું છે કે વેલિડેટ ફોર્મ વિધેય, એક્સચલ ઇફ શરતી વિધાન, પછી નેક્સ્ટ છે કે એલર્ટ આંતર પ્રસ્થાપિત વિધેય, નેક્સ્ટ છે કે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ, પછી છે કે ફોકસ પદ્ધતિ, બરાબર. આ બધા એલિમેન્ટ્સ છે આપણે હમણાં 1 બાય 1 જોશું. તો જેમાંનું પહેલું છે કે વેલિડેટ ફોર્મ વિધેય, યાની કે ફંક્શન વેલિડેટ ફોર્મ. ટૂંકમાં વિધેય એટલે શું તો કે ફંક્શન. ફંક્શનને તમે ગુજરાતીમાં કહી શકો કે વિધેય, બરાબર. એનું તમે વ્યાખ્યા જો કે નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા બ્લોકને તમે શું કહી શકો તો કે વિધેય અથવા તો રૂટીન. તમારું જે કોઈ નિશ્ચિત વર્ક છે, બરાબર, તમે જે કોઈ ચોક્કસ પ્રોપર જે કોઈ વર્ક કરાવવું છે એના માટે તમે કોનો યુઝ કરાવી શકો તો કે ફંક્શનનો. અને ફંક્શનને તમે બીજું શું કહી શકો તો કે રૂટીન યા તો વિધેય, બરાબર. તો હવે તમે જે ફંક્શન છે એને તમે કોઈ પ્રોપર વર્ક મતલબ કે તમારે જે કોઈ પ્રોપર ફિલ્ડ છે એના માટે તમારે વર્ક કરાવવું છે તો એના માટે તમે ફંક્શન ક્રિએટ કરી શકો. જેમ કે એક્ઝામ્પલ આપું કે તમે ફોર્મની અંદર એક ટેક્સ્ટ ફિલ્ડ લીધું છે, બરાબર. તો એક ટેક્સ્ટ બોક્સની અંદર તમારે કોઈ પ્રોપર વસ્તુ ફિલ કરાવવી છે, બરાબર, કે જે ટેક્સ્ટ બોક્સ છે ફિલ થાય પછી જ આગળ જવું જોઈએ. તો એના માટે છે આ ફંક્શનનો યુઝ થશે કે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે. અને નેક્સ્ટ જોઈએ કે ફંક્શનનો યુઝ કરવો છે તો ફંક્શન કીવર્ડનો યુઝ કરવો પડશે, બરાબર. આ જે ફંક્શન કીવર્ડ છે એનો યુઝ કરીને તમે ફંક્શન ડિફાઇન કરી શકો. અને જે ફંક્શન કીવર્ડ છે એ ઓલવેઝ તમે સ્મોલની અંદર લખી શકો, બરાબર. કેમ કે આપણી જે જાવાસ્ક્રિપ્ટ છે એ કેસ સેન્સિટિવ છે. જો અપરમાં હોય તો અપરમાં જ લખવાનું અને જો લોવરમાં હોય તો લોવરમાં જ લખવાનું. પછી એવું નહીં કે આ જે ફંક્શન છે એનો એફ છે કેપિટલ બાકી બધું સ્મોલ, તો જે આ ફંક્શન કીવર્ડ છે વર્ક કરશે નહીં, કેમ કે જાવાસ્ક્રિપ્ટ છે કેસ સેન્સિટિવ છે. તો આપણે આગળ જોઈએ કે
ફંક્શન કીવર્ડનો યુઝ કરીને તમે ફંક્શન કોઈ પણ ક્રિએટ કરાવી શકો. પછી જો ફંક્શનને ક્રિએટ કરવું છે અને એનો જે તમે બ્લોક લખશો, મતલબ કે જે એનો જે કોડ લખશો એ શેમાં લખશો તો કે છગડીયો કૌંસ, મતલબ કે કર્લી બ્રેકેટ્સની અંદર તમારે લખવાનું થશે. બરાબર. એનો જે સ્કોપ છે એ ક્યાં સુધીનો રહેશે તો કે કર્લી બ્રેકેટ્સની અંદર. આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે કે જાવાસ્ક્રિપ્ટનો તમે જે ફંક્શનનો કોડ લખો છો એનો સ્કોપ ક્યાં સુધીનો રહેશે. એનો સ્કોપ છે એ શેની અંદર તમે જોઈ શકશો તો કે કર્લી બ્રેકેટ્સની અંદર, છગડીય કૌંસની અંદર. બરાબર. છગડીયો કૌંસ છે સ્ટાર્ટ કરવાનો અને લાસ્ટમાં એને ઓવર કરવાનો. જો તમે એને ઓવર કરતા ભૂલી જશો તો એરર આવશે. એટલે તમે જ્યાં સ્ટાર્ટ કર્યો છે ત્યાં જ તમે ઓવર કરી દો અને પછી એની અંદર લખો તો કોઈ પણ જાતની એરર આવશે નહીં. પછી નેક્સ્ટ આવે છે કે એલર્ટ. ફંક્શન છે એના ટૂંકમાં બે પ્રકાર છે, જે મેં આમાં લખ્યા નથી પણ હું તમને કહું છું કે જે ફંક્શન છે એના બે પ્રકાર છે, યુઝર ડિફાઇન અને ઇનબિલ્ટ. બરાબર. મતલબ કે આંતર પ્રસ્થાપિત. યુઝર ડિફાઇન અને ઇનબિલ્ટ ફંક્શન. યુઝર ડિફાઇન ફંક્શનની અંદર એવું કે યુઝર છે એને ઈચ્છા પડે એવું નામ એ ક્રિએટ કરી શકે. મતલબ કે ફંક્શનનું જે નામ છે એ યુઝરને જે મજા આવે એ રીતે એ નામ એનું છે એ ક્રિએટ કરી શકે. અને જ્યારે ઇનબિલ્ટની અંદર એવું છે કે જે એનું નામ આપેલું છે એમાં તમે કોઈ પણ જાતનો ચેન્જીસ કરી શકો નહીં. બરાબર. એક્ઝામ્પલ આપું કે યુઝર ડિફાઇન ફંક્શન તમે ક્રિએટ કરો છો તો જે ફંક્શન કીવર્ડ છે તમે લખો, ફંક્શન કીવર્ડ લખી અને તમને ઈચ્છા પડી કે ભાઈ માય ફંક્શન એવું તમે નામ આપ્યું. બરાબર. તો એનાથી તમે જે ક્રિએટ કર્યું તો એ તમારું થયું યુઝર ડિફાઇન ફંક્શન. અને નેક્સ્ટ છે કે ઇનબિલ્ટ ફંક્શન. તો ઇનબિલ્ટ ફંક્શનની અંદર કેવું કે એનું જે ફંક્શન આપેલું છે એની અંદર તમે કોઈ પણ જાતનો ચેન્જીસ કરી શકો નહીં. એ જ ફંક્શનનો તમારે યુઝ કરવો પડે. ઇનબિલ્ટ ફંક્શનનો એક્ઝામ્પલ લઈએ તો આ એલર્ટ. આ જે એલર્ટ ફંક્શન તમને દેખાય છે એક જાતનું ઇનબિલ્ટ જ છે. બરાબર. પછી આવે છે કે રિટર્ન. આ બધા ઇનબિલ્ટ ફંક્શન છે જેની અંદર તમે કોઈ પણ જાતનો ચેન્જીસ કરી શકો નહીં. એનું જે નામ છે એનું એ જ તમારે રાખવું પડે. નેક્સ્ટ જોઈએ કે એલર્ટ વિધેય લખાણ સ્વીકારે અને તેને એલર્ટ બોક્સમાં દર્શાવે છે. હવે જે એલર્ટ ફંક્શન છે એનું કામ શું છે તો કે એલર્ટ મેસેજ છે તમને આપવાનું કામ કરે છે. હવે એલર્ટ મેસેજ એટલે કે એવો મેસેજ કે તમને એ વસ્તુથી છે એલર્ટ કરીને આપશે. બરાબર. હવે એનું એક્ઝામ્પલ જોઈએ કે તમે પ્લેનમાં ગયા હોય. બરાબર. તો પ્લેન છે જ્યારે લેન્ડિંગ થાય છે ત્યારે તમને કહે છે કે ભાઈ પ્લેન લેન્ડિંગ થવાની તૈયારીમાં છે તો પ્રવાસીઓ પોતપોતાનું સીટ બેલ્ટ છે પહેરી લે. બરાબર. તો આપણને જે સીટ બેલ્ટ પહેરવાનો કીધો તો એ આપણને શું કીધું તો કે એલર્ટ થવાનું કીધું. બરાબર. તો એક ટાઈપનું એલર્ટ થયા એવું કહેવાય. તો હવે હું તમને એવું એક્ઝામ્પલ આપું કે તમે કોઈ ફોર્મ બનાવ્યું છે. બરાબર. તો એ ફોર્મની અંદર તમે એક ટેક્સ્ટ બોક્સ લીધું છે અને ટેક્સ્ટ બોક્સની અંદર તમે કંઈ પણ વસ્તુ લખ્યા વિના સબમિટ બટન પર ક્લિક કરો છો અને ત્યારે તમને જે મેસેજ મળે છે એને શું કહેવાય એલર્ટ બોક્સ. તો એ એલર્ટ બોક્સની અંદર શું હશે તો કે તમે ભાઈ આ ફિલ્ડ છે એ ખાલી છોડ્યું છે એની અંદર તમે કંઈક લખો તો જ તમને સબમિટ બટન પર ક્લિક કરવા દેશે. બરાબર. એ જે તમને એલર્ટ મેસેજ મળે છે તો એનો યુઝ એલર્ટ મતલબ કે તમને એલર્ટ કરવા માટેનો છે. આ બધું તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો, પ્રેક્ટિકલના જે લેક્ચર છે જોશો ત્યારે તમને સમજાઈ જશે. બરાબર. તો હવે નેક્સ્ટ છે કે રિટર્ન વિધાન. રિટર્ન ફંક્શનનો યુઝ શું છે તો કે વિધેયનો અમલ અટકાવી કોઈ નિશ્ચિત કિંમતને પરત કરે. એનો યુઝ એવો છે કે તમે જે કોઈ વેલ્યુ છે એ પ્રોપર વેલ્યુ તમે આપેલી છે એને રિટર્ન કરવાનું કામ કરે. રિટર્ન એટલે શું તો કે પરત. બરાબર. રિટર્નનો મિનિંગ જ એવો છે કે એ તમને પરત કરીને આપશે કોઈ પણ વસ્તુ. નેક્સ્ટ જોઈએ કે ઘટના. ઘટના એટલે કે ઇવેન્ટ. ઇવેન્ટનો યુઝ શું છે તો કે ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી ઘટના બને છે. એ બંનેના જે સંવાદનથી બને છે એને શું કહેવાય
તો કે ઇવેન્ટ કહેવાય. ઇવેન્ટ એટલે કે એક ઘટના. હવે એ ઉપયોગ કરતા કોણ? તો કે આપણે. અને વેબ પેજ એટલે શું? તો કે આ તમે જે જોઈ રહ્યા છો એને એક વેબ પેજ કહી શકીએ. હવે એ બે વચ્ચેનું જે સંવાદન થાય છે એનાથી શું બનશે? તો કે ઘટના બનશે. હવે આ જે વસ્તુ મેં સિલેક્ટ કરેલી છે, બરાબર, તો આ જે સિલેક્ટ છે એ શું છે? તો કે ઇવેન્ટ છે. બરાબર, આ જે મેં સિલેક્ટ કર્યું છે તો એ એક ઇવેન્ટ બની ગઈ. ત્યાં એક ઘટના બની સિલેક્ટ કરવાની. કોની? તો કે સિલેક્ટ કરવાની જે ઇવેન્ટ બની છે એને શું કહેશું? આપણે ઇવેન્ટ કહેશું. નેક્સ્ટ જોઈએ કે ઘટનાની યાદી, ઇવેન્ટની યાદી. મતલબ કે ઇવેન્ટ કેટલા પ્રકારની હોઈ શકે? તો કે ઇવેન્ટ છે પેલી છે કે અબોર્ટ. અબોર્ટ એટલે કે રદ કરાવવું. ચિત્ર છે, ચિત્રને દર્શાવવાનું છે, રદ કરવામાં આવે ત્યારે કઈ ઇવેન્ટનો યુઝ થશે? તો કે અબોર્ટ ઇવેન્ટ. નેક્સ્ટ જોઈએ કે બ્લર. બ્લર હવે તમે બધાએ જોઈ જ હશે. આપણે જે ફોટો પાડતા હોય ત્યારે એમાં એક ઓપ્શન આવે કે બ્લર, બરાબર, કે પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એને ઝાંખું કરી નાખે, બરાબર. તો એ ટાઈપનો બ્લર. તો જ્યારે તમે રેડિયો બટન પર ક્લિક કરો ત્યારે રેડિયો બટન છે સક્રિય થશે, જ્યારે એના પર પાછું ક્લિક કરશો તો નિષ્ક્રિય થશે, બરાબર. તો આ એક ટાઈપનું બ્લર છે કે એને ઝાંખું કરીને આપશે. બીજી ઇવેન્ટ છે કે ક્લિક ઇવેન્ટ, કે તમે કોઈ ફોર્મના ઘટક પર ક્લિક કરો છો ત્યારે આ ઇવેન્ટનો યુઝ થશે. કે માઉસથી તમે કોઈ પણ ફિલ્ડ પર ક્લિક કરશો, જે ક્લિકનો અવાજ આવે છે, બરાબર, એ જે ક્લિક થાય છે ત્યારે જે ઇવેન્ટ જનરેટ થાય છે ત્યારે કઈ ઇવેન્ટ હશે? તો કે ક્લિક ઇવેન્ટ. નેક્સ્ટ છે કે ચેન્જ, કે ઉપયોગકર્તા દ્વારા ફોર્મના ફિલ્ડની કિંમતને બદલાવવામાં આવે ત્યારે કઈ ઇવેન્ટનો યુઝ થશે? તો કે ચેન્જ. પછી આવે છે કે એરર. એરરનો યુઝ શું? તો કે દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે ક્ષતિ ઉદ્ભવે, બરાબર, કોઈ પણ જાતની મુશ્કેલી આવે ત્યારે જે કંઈ પણ એરર આવે. હવે તમે જે ફોર્મ લખેલું છે, બરાબર, એમ આવે તો તમને ખબર ના હોય અને તમે કોઈ પણ HTML નો ટેગ છે એ ઓવર કરતા ભૂલી ગયા હોય તો એ મિસ્ટેક છે એને શું કહેવાશે? તો કે એરર, બરાબર. તો જ્યાં તમારો HTML નો ટેગ છે ઓવર નથી થયો તો એના માટે તમને જે કંઈ પણ એરર આવશે, એરર મેસેજ ડિસ્પ્લે થશે, એને શું કહેવાશે? તો કે એરર. પછી નેક્સ્ટ આવે છે કે ફોકસ. એનો યુઝ શું છે? બટન જેવો કોઈ ઘટક છે સક્રિય બને ત્યારે. હવે ફોકસનું કામ એવું છે કે તમે માઉસને છે, એનું એક્ઝામ્પલ આપું કે તમારું કોઈ ફોર્મ છે, બરાબર, તો એ ફોર્મની અંદર એક ટેક્સ્ટ ફિલ્ડ છે, એમાં તમે માઉસને લઈ જાઓ છો, બરાબર, તમારું કર્સર એ ટેક્સ્ટ બોક્સની અંદર જશે એટલે એનું જે ટેક્સ્ટ બોક્સ છે એ હાઇલાઇટેડ થઈ જશે, બરાબર. એ હાઇલાઇટેડ થાય એને શું કહેવાય? તો કે ફોકસ. જો હું તમને એક્ઝામ્પલ બતાવું ફોકસનું, કે ફોકસનું કામ શું છે, કઈ રીતે તમને હાઇલાઇટેડ કરે છે. જો આ તમારું જે બ્લેક કલરનો તમને જે ઊભો લીટો દેખાય છે, બરાબર, એ બ્લેક કલરનો જે ઊભો લીટો છે તમારું કર્સર છે, એ કર્સર તમારું ટેક્સ્ટ બોક્સની અંદર ગયું એટલે કેવું બ્લુ કલરનું જો હાઇલાઇટેડ બતાવે છે, બરાબર. તો આને કહેવાય ફોકસ ઇવેન્ટ. આ ટાઈપની ઇવેન્ટ તમે બધી જનરેટ કરાવી શકો છો. જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને આ બધી વસ્તુ ખબર પડશે, બરાબર. તો નેક્સ્ટ જોઈએ આપણે લોડ, કે લોડનું કામ શું છે? તો કે દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે તમને જ્યારે આ ઇમેજ છે ડિસ્પ્લે કરાવવામાં આવે ત્યારે કઈ ઇવેન્ટ જનરેટ થઈ હશે? તો કે લોડ. પછી છે કે માઉસ આઉટ એન્ડ માઉસ ઓવર. માઉસ આઉટ એટલે કે આના પરથી તમે જે કર્સર છે હટાવી લ્યો એટલે માઉસ આઉટ, અને ઓવર એટલે કે આ જે છે એના પર તમે માઉસનું જે કર્સર છે લઈ આવો એટલે એને કહેવાય કે માઉસ ઓવર. નેક્સ્ટ જોઈએ કે રીસેટ. રીસેટનું કામ એવું છે કે ફોર્મના ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે રીસેટ કરીને આપે છે, બરાબર. હવે પૂર્વ નિર્ધારિત કિંમત એટલે કે હવે તમારું જે ટેક્સ્ટ બોક્સ છે, બરાબર, એની અંદર તમે એકવાર કોઈ વસ્તુ લખી નાખી છે અને લાસ્ટમાં તમને યાદ આવ્યું કે એ વસ્તુ છે તમારી ખોટી છે, તમારે ત્યાં નામ બીજું લખવું છે, તો ત્યારે કઈ ઇવેન્ટ જનરેટ થશે? તો કે રીસેટ. એને ચેન્જ કરીને તમે જે બીજું નામ લખશો ત્યારે રીસેટ ઇવેન્ટનો યુઝ થયો હશે. નેક્સ્ટ છે કે સિલેક્ટ,
કે ઉપયોગકર્તા ફોર્મનું જે ફિલ્ડ છે એ પસંદ કરે ત્યારે. બરાબર, આ સિલેક્ટનું કામ એવું કે તમે જે ડ્રોપડાઉન મેનુ જોશો, બરાબર, ફોર્મની અંદર જે ડ્રોપડાઉન મેનુ એટલે કે તમે કોઈ ફોર્મ ભર્યું હોય, બરાબર, આની અંદર તમે જોયું જ હશે કે ડ્રોપડાઉન હોય કે જેની અંદરથી તમે સિટી સિલેક્ટ કરી શકો. તો એ જે સિટી સિલેક્ટ કરો છો, બરાબર, તો ત્યારે કઈ ઇવેન્ટ જનરેટ થઈ હશે તો કે સિલેક્ટ નામની. પછી આવે છે કે સબમિટ, કોઈ ફોર્મ છે સબમિટ કરાવો ત્યારે. તો આખું તમારું જે ફોર્મ છે ફિલઅપ થઈ ગયું છે અને તમે ઓકે અથવા તો કોઈ સબમિટ ઉપર તમે ક્લિક કરો છો અને જે નેક્સ્ટ પેજ પર જાય છે ત્યારે કઈ તમારી ઇવેન્ટ જનરેટ થઈ હશે તો કે સબમિટ. પછી આવે છે કે અનલોડ, એટલે કે ઉપયોગકર્તા છે એ પોતાનું પાનું છે છોડી દે છે ત્યારે. મતલબ કે તમે કોઈ ઇન બિટવીન તમે તમારું જે ફોર્મ છે આને ક્લોઝ કરી દો છો, બરાબર, એમાંથી એ ફોર્મમાંથી તમે લેફ્ટ થઈ જાઓ છો તો ત્યારે કઈ ઇવેન્ટ જનરેટ થઈ હશે તો કે અનલોડ. નેક્સ્ટ આવે છે કે ઇવેન્ટ હેન્ડલર, ઘટના સંચાલક, એનો યુઝ શું છે? ઇવેન્ટ હેન્ડલરનો યુઝ તો કે જ્યારે કોઈ ઘટના છે ઉદ્ભવે ત્યારે આપેલી સ્થિતિ અનુસાર એક નિશ્ચિત જાવાસ્ક્રિપ્ટનો જે કોડ છે એ અમલ કરવામાં આવે છે, બરાબર. ત્યારે જે જાવાસ્ક્રિપ્ટનો કોડ છે એ અમલ કરવામાં આવે છે. હવે ઇવેન્ટ હેન્ડલર એટલે મેં તમને જે આગળ જે ઇવેન્ટ સમજાવી, બરાબર, એ એક ઇવેન્ટ હેન્ડલર જ છે. હવે હું તમને એનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે હવે હું જે કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરું છું, બરાબર, જે ડ્રોપડાઉનનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું એક ઇવેન્ટ હેન્ડલર જ છે કે ભાઈ તમે ડ્રોપડાઉનની અંદરથી કોઈ જે કોઈ જે સિટી છે સિલેક્ટ કરો છો, જે સિલેક્ટ કર્યું છે ત્યારે કઈ ઇવેન્ટ જનરેટ થઈ હશે તો કે સિલેક્ટ ઇવેન્ટ, ઓન સિલેક્ટ ઇવેન્ટ, બરાબર. માઉસથી તમે જે કંઈ પણ વસ્તુ સિલેક્ટ કરો છો ત્યારે કઈ ઇવેન્ટ હેન્ડલરની અંદર ત્યારે શું લાગશે તો કે ઓન. હવે તમે કોઈ પણ વસ્તુ પર ક્લિક કરો છો તો ત્યારે કઈ હેન્ડલર જનરેટ થશે તો કે ઓન ક્લિક. પછી સબમિટ પર ક્લિક કરો તો કે ઓન સબમિટ, બરાબર, એની આગળ એક ઓન લાગી જશે. બાકી ઉપર જેટલી મેં તમને સમજાવી એ બધી ઇવેન્ટ હેન્ડલર જ છે જેની આગળ તમે ઓન બ્લર, ઓન એરર, ઓન ફોકસ, બરાબર, એવું બધું તમે લગાવી શકો. જેની આગળ ઓન લાગે એને કહેવાય ઇવેન્ટ હેન્ડલર, બરાબર. તો આપણે નેક્સ્ટ જોઈએ કે વેરિયેબલ, ચલ. ચલ મતલબ કે પેલું હાલ એ વાળું નહીં, ચલ એટલે કે વેરિયેબલ. તો વેરિયેબલ શું છે? તો વેરિયેબલ એટલે કે વિગતનો સંગ્રહ કરતા સંગ્રાહકોને શું કહેવાય તો કે વેરિયેબલ. હવે આ કમ્પ્યુટર છે એ કંઈ પણ માહિતી ગેટ કરે છે, બરાબર, તો એ માહિતી જે તમે એન્ટર કરી છે હવે એને ક્યાંક સાચવવી તો પડશે જ. તો એ સાચવવા માટે તમે જે કંઈ પણ વસ્તુ લખો છો એને શું કહેશો તમે તો કે વેરિયેબલ. માહિતીને જે તમે એન્ટર કરી છે માહિતી તમે ક્યાંક સાચવશો તો એ સાચવવા માટે તમે જે વસ્તુ લખો છો એને કહેવાશે વેરિયેબલ. નેક્સ્ટ જોઈએ કે જાવાસ્ક્રિપ્ટમાં જે ચલ છે કેવું છે તો કે કેસ સેન્સિટિવ હોય છે, બરાબર, કે જેવી રીતે એમાં વેરિયેબલ લખેલું છે એ જ રીતે તમારે લખવું પડે. એની અંદર તમે કોઈ પણ જાતનો ચેન્જીસ કરી શકો નહીં કે વેરિયેબલ લખ્યું છે તો એનો વી છે તમે કેપિટલ કરી નાખો, બાકીના બધા તમે સ્મોલ કરો તો એવું ચાલશે નહીં, યા તો ઓવર યા તો લોવર, બરાબર. કેમ કે જાવાસ્ક્રિપ્ટ છે કેસ સેન્સિટિવ છે. તો નેક્સ્ટ જોઈએ કે વેરિયેબલની અંદર તમે શું શું લખી શકો, બરાબર. તો કે અંક તમે જે છે સંગ્રહ કરાવી શકો, સ્ટ્રિંગ છે, પછી કોઈ પણ લખાણ લખી શકો. હવે અંક એટલે કે તમે કોઈ પણ જે ડિજિટ છે, બરાબર, જે કોઈ પણ આંકડાકીય માહિતી આવે એ પણ તમે એન્ટર કરાવી શકો સ્ટ્રિંગ ટાઈપની. પછી કોઈ પણ ટેક્સ્ટ યાની કે કોઈ તમારે મોટું લખાણ લખવું છે એ પણ તમે એન્ટર કરાવી શકો. કેના થ્રુ તો કે વેર કીવર્ડ થ્રુ. તમારે જો વેરિયેબલનો યુઝ કરવો છે, ચલનો યુઝ કરવો છે તો એના માટે તમારે વેર કીવર્ડ લખવો ફરજિયાત છે. આ પણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે.
કે વેરિયેબલનો યુઝ કરવા માટે કયા કીવર્ડનો યુઝ થાય છે. વેરિયેબલનો તમે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે કયા કીવર્ડનો યુઝ થાય છે, તો કે વેર, VAR. હવે એની અંદર તમે વી કેપિટલ અને બાકીનું જે છે સ્મોલ કરો એવું ચાલશે નહીં, કેમ કે જાવા છે કેવી છે, તો કે કેસ સેન્સિટિવ. આ MCQમાં પૂછાઈ શકે કે જાવા છે કેવી લેંગ્વેજ છે, તો કે કેસ સેન્સિટિવ. બરાબર. તો વેર કીવર્ડનો યુઝ કરીને તમે વેરિયેબલનો યુઝ કરી શકો છો, જેનું એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ કે વેર x ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ નેક્સ્ટ આપ્યું છે કે વેર y ઇઝ ઇક્વલ ટુ માનસી પોંક્યા. બરાબર. તો જેની અંદર વેર છે VAR, એ વેર છે શું છે, તો કે કીવર્ડ છે. શું છે, તો કે કીવર્ડ. જ્યારે x છે એ વેરિયેબલનું નામ છે, તમે જે વેરિયેબલ લીધો છે એનું નામ છે. જ્યારે ઇક્વલ ટુ છે, આ તમને જે બરાબરની નિશાની દેખાય છે, અસાઇનમેન્ટ ઓપરેટર છે, જેના થ્રુ તમે સેપરેટ કરાવી શકો છો. જે તમે વેલ્યુ આપી છે એ તમે વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકો છો, કેના થ્રુ, તો કે ઇક્વલ ટુની થ્રુ. બરાબર. તો વેરિયેબલને સ્ટોર કરાવવા માટે તમે ઇક્વલ ટુનો યુઝ કરી શકો છો. અને એક છે તો એ શું છે, તો કે વેલ્યુ છે. કોની, તો કે વેરિયેબલની. અને લાસ્ટમાં સેમિકોલન છે, જે તમારે કરવા ફરજિયાત છે, એના વગર છે આ વેરિયેબલ વર્ક કરશે નહીં. બરાબર. તો લાસ્ટમાં સેમિકોલન પૂરા કરવા એ ફરજિયાત છે. સમજાઈ ગયું. વેર છે કીવર્ડ છે, એક્સ છે વેરિયેબલનું નામ છે, ઇક્વલ ટુ છે તમે જે વેલ્યુ લીધી છે એ કોને મોકલીને આપશે, તો કે વેરિયેબલના નામને. બરાબર. એની અંદર આ જે વેલ્યુ છે સ્ટોર થશે કેની અંદર, તો કે એક્સની અંદર. તો એવી જ રીતે તમે કેટલી વેલ્યુ લઈ શકો, તો કે 3 અંક ટાઈપની, યાની કે ડિજિટ, સ્ટ્રિંગ ટાઈપની, કોઈ પણ મોટું એવું લખાણ લઈ શકો. તો મેં અહીંયા તમને બેના એક્ઝામ્પલ આપ્યા છે કે કોઈ એક ડિજિટ લઈને કર્યું છે અને કોઈ એક સ્ટ્રિંગ લઈને મેં કર્યું છે. હવે આ સ્ટ્રિંગની અંદર તમે કોઈ પણ વસ્તુ લખી શકો. જ્યારે મેં શું લખ્યું છે, તો કોઈ માનસી પોંક્યા. બરાબર. તો ત્યાં તમે તમારું પોતાનું નામ લઈ શકો અથવા તો કોઈ બીજું નામ લઈ શકો. એ રીતે તમે સ્ટ્રિંગ યા તો કોઈ ડિજિટ એવું પણ વેરિયેબલની અંદર તમે ડિસ્પ્લે કરાવી શકો. નેક્સ્ટ જોઈએ કે ઇફ સ્ટેટમેન્ટ. ઇફ સ્ટેટમેન્ટ યાની કે ઇફ વિધાન, એનો યુઝ શું છે, તો કે ઇફ છે એક શરતી વિધાન છે. એક શરતી વિધાન. બરાબર. જેની અંદર તમે કોઈ પણ એક જ કન્ડિશન છે ચેક કરાવી શકો કે ભાઈ આ વસ્તુ છે તો જ આ વસ્તુ થશે. બરાબર. એ ટાઈપનું. તો નેક્સ્ટ જોઈએ કે પ્રોગ્રામનો જે પ્રવાહ છે એ બદલવા માટે કોનો યુઝ થશે, તો કે ઇફનો. નેક્સ્ટ છે કે જો શરત સાચી હોય તો ઇફ વિધાન બ્લોકમાં પ્રવેશી અને તેમાં આવેલા વિધાનનો જે છે અમલ કરશે. જો હું તમને એક્ઝામ્પલ આપું કે આપણે ઇફ કન્ડિશન લખી છે. બરાબર. તો ઇફ કન્ડિશન મતલબ કે ઇફ સ્ટેટમેન્ટનો યુઝ કરવો છે, તો એના માટે તમે ઇફ કીવર્ડનો યુઝ કરી શકશો. આગળ મસ્ટ બી ઇફ લખવું ફરજિયાત છે. બરાબર. તો ઇફ લખ્યું છે, ઇફ લખી અને રાઉન્ડ બ્રેકેટની અંદર તમે શું લખશો, તો કે x ઇઝ ઇક્વલ ટુ 1. જો x છે એના બરાબર 1 હોય, મતલબ કે x બરાબર 1 હોય તો જ એની અંદરનો જે કોડ છે રન થવો જોઈએ. અધરવાઇઝ એને શું મળવું જોઈએ, તો કે એલર્ટ મેસેજ. તમે એની અંદર કોઈ પણ જાતનો એક એલર્ટ મેસેજ મૂકેલો હશે કે ભાઈ સંખ્યા છે ખોટી છે, બરાબર, ધીસ ઇઝ રોંગ, એવો કોઈ પણ જાતનો તમે એલર્ટ મેસેજ મૂકી શકો. જે તમે પ્રેક્ટિકલ જોશો ત્યારે તમને બધી જ ખબર પડશે. અત્યારે આ જસ્ટ આ થિયરી છે, તમારે સમજવાની કોશિશ કરવાની છે. બરાબર. જ્યારે તમે પ્રેક્ટિકલ જોશો ત્યારે તમને બધું જ સમજાઈ જશે. તો આપણે નેક્સ્ટ જોઈએ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. શું છે, તો કે BOM, બોમ. આ પણ તમને MCQમાં પૂછાઈ શકે કે BOM નું ફૂલ ફોર્મ શું છે, કે એનું પૂરું નામ શું છે, તો કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. હવે એનો યુઝ શું છે, તો કે બ્રાઉઝરને છે જુદા જુદા વિભાગમાં કે ઘટકમાં વિભાજિત કરવામાં આવે છે. જે બ્રાઉઝર છે એને જુદા જુદા વિભાગની અંદર અથવા તો કોઈ ઘટકની અંદર વિભાજિત કરવામાં આવે છે. તો જેનું પહેલું નામ શું હશે, તો કે વિન્ડો. બરાબર. એનું જે પેરેન્ટ ટોપ પેરેન્ટ હશે શું હશે, તો કે વિન્ડો. આ પણ MCQમાં પૂછાઈ શકે કે બ્રાઉઝર મોડેલની અંદર જે પહેલું ઘટક છે
એ કયો હશે તો કે વિન્ડો. આ કીવર્ડ તમારે યાદ રાખી લેવાનો છે કે બોમ્બ મોડેલની અંદર પેલો જે ટોપ પેરેન્ટ પર હશે એ કયું નામ હશે તો કે વિન્ડો. પછી નેક્સ્ટ હશે કે ડોક્યુમેન્ટ, પછી ફોર્મ, પછી બટન. આ બધું તમે જ્યારે પ્રેક્ટિકલ જોશો એની અંદર તમને ખબર પડશે કે ડોક્યુમેન્ટ શું છે, પછી ફોર્મ શું છે, એનું નામ તમે કઈ રીતે ડિસ્પ્લે કરાવી શકો. બરાબર. આ એક ડોક્યુમેન્ટ છે તો એક વેબ પેજ છે જેની અંદર તમે અલગ અલગ વેબ પેજ લઈ શકો, જેમ કે ફોર્મ છે. બરાબર. અને ફોર્મની અંદર પણ તમે ઘણું બધું લઈ શકો, જેમ કે રેડિયો છે, ટેક્સ્ટ એરિયા છે, બટન છે, ટેક્સ્ટ, પછી ચેકબોક્સ. બરાબર. અને હવે રેડિયો બટન છે તો ટેક્સ્ટ એરિયા છે એની અંદર પણ ઘણું બધું આવે, જો કે પાસવર્ડ છે, રીસેટ પાસવર્ડ છે, પછી કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરાવવી છે, સિલેક્ટની અંદર પણ ઓપ્શન છે. તો આ ટાઈપનું એક બોમ્બ મોડેલ છે જેની અંદરથી પણ તમને ઘણા બધા એવા MCQ પૂછાઈ શકે છે. અને જે સ્ટુડન્ટે હજી સુધી દર્પણ નથી લીધી એ લઈ લેજો, કેમ કે MCQનું પ્રિપેરેશન તમારે એમાંથી જ કરવાનું રહેશે. તો હવે નેક્સ્ટ જોઈએ કે ફોકસ પદ્ધતિ. આ ફોકસ જે મેથડ છે એનો યુઝ શું છે તો કે ફોર્મની અંદર કોઈ નિશ્ચિત ઘટક એના પર નિયંત્રણ લઈ જવું છે અને તેને લાગુ પાડવામાં આવે જેથી તે ઘટક પ્રકાશિત બને છે. બરાબર. કોઈ પણ નિશ્ચિત ઘટક છે એના પર તમારે નિયંત્રણ કરાવવું છે, એને હાઇલાઇટ કરાવવું છે. બરાબર. તો એના માટે કોનો યુઝ થશે તો કે ફોકસનો. મેં તમને આગળ જે એક્ઝામ્પલ આપ્યું હતું એ જ ટાઈપનું, જો હું તમને પાછું એક્ઝામ્પલ આપું છું એનું, કે જે આ કર્સર તમને દેખાય છે બ્લેક કલરનો જે ઊભો લીટો, એ તમારું માઉસનું કર્સર છે. એ કર્સર તમે ટેક્સ્ટ બોક્સની અંદર લઈ ગયા ત્યારે જે આ ટેક્સ્ટ બોક્સ છે કેવું દેખાય છે તો કે બ્લુ કલરની લીટી વાળું. બરાબર. તો જે બ્લુ કલરનું છે તમને હાઇલાઇટેડ બતાવે છે, અથવા તો તમે એનું બેકગ્રાઉન્ડ કોઈ યલો કલરનું અથવા તો બ્લેક કલરનું કરીને તમે બતાવી શકો. બરાબર. તો આ ફોકસ ઇવેન્ટ છે એ પણ તમે વેબ પેજની અંદર યુઝ કરી શકો છો આ રીતે. તો નેક્સ્ટ જોઈએ કે ઇઝ નાન, કે ઇઝ નોટ અ નંબર. આ પણ પાછું એક MCQમાં પૂછાઈ જાય કે એન એનું પૂરું નામ શું છે તો કે નોટ અ નંબર. બરાબર. તો આ ખાસ તમે નોટ કરી લેજો આવા ફૂલ ફોર્મ જે તમને MCQમાં મોસ્ટ આઈએમપી છે, કે નોટ અ નંબર, ઇઝ નાન. તો નાનનો યુઝ શું છે તો કે આંતર પ્રસ્થાપિત પ્રકારનું એક આંકડાકીય વિધેય છે. આ એક એવું ફંક્શન છે કે જે ઇનબિલ્ટ છે. બરાબર. આંતર પ્રસ્થાપિત પ્રકારનું છે કે ઇનબિલ્ટ છે, જેની અંદર તમે કોઈ પણ જાતનો ચેન્જીસ કરી શકો નહીં. આ જે ઇઝ નાનનું ફંક્શન છે એના નામમાં તમે કોઈ પણ જાતનો ચેન્જીસ કરી શકો નહીં. જ્યારે યુઝર ડિફાઇન છે એની અંદર તમે કંઈ પણ જાતનું નામની અંદર જે ચેન્જીસ કરવો છે એ થઈ શકે છે. બરાબર. તો ઇઝ નાન છે કેવું છે તો કે ઇનબિલ્ટ ફંક્શન છે. એનો યુઝ શું તો કે આંકડાકીય માહિતી હોય તો શું રિટર્ન કરશે તો કે ફોલ્સ, અને આંકડાકીય ન હોય તો ટ્રુ રિટર્ન કરશે. જો આપ્યું ને કે જો કિંમત છે આંકડાકીય ન હોય, મતલબ કે કેવી હોય તો કે સ્ટ્રિંગ ટાઈપની હોય, તો શું રિટર્ન કરશે તો કે ટ્રુ. પછી જો કિંમત છે આંકડાકીય હોય તો શું રિટર્ન કરશે તો કે ફોલ્સ, એટલે કે આંકડાકીય એટલે કે ડિજિટની અંદર હોય. બરાબર. તો રિટર્ન શું કરશે તો કે ફોલ્સ, જેનું એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો કે ઇઝ નાન. પછી બ્રેકેટ્સની અંદર મેં શું આપ્યું છે તો કે 1 2 3 4 5 ને 6 એવા મેં 1 થી 6 એવા ડિજિટ આપ્યા છે. અને જ્યારે એનું રિઝલ્ટ તમને શું મળે છે તો કે ફોલ્સ. અને એનું કારણ શું છે તો કે નાન ફંક્શનની અંદર તમે જે કંઈ પણ વેલ્યુ આપી છે એ કેવી છે તો કે ડિજિટમાં છે, એટલે કેવું રિટર્ન કર્યું છે એણે ફોલ્સ. બરાબર. જ્યારે નેક્સ્ટ મેં બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે ઇઝ નાન, અને બ્રેકેટની અંદર મેં માનસી પોંક્યા લખેલું છે. બરાબર. તો એ માનસી પોંક્યા છે એ કેવું છે તો કે સ્ટ્રિંગ ટાઈપની વેલ્યુ છે. તો રિટર્ન શું કર્યું તો કે ટ્રુ. બરાબર. કેમ કે એ માનસી પોંક્યા છે સ્ટ્રિંગ છે, એ ડિજિટ નથી. બરાબર. એ આંકડાકીય સંખ્યા નથી, તો શું રિટર્ન કરશે તો કે ટ્રુ. બરાબર. જો ઉપર આપ્યું છે ને કે જો કિંમત છે
એ આંકડાકીય ન હોય તો ટ્રુ રિટર્ન કરશે, આંકડાકીય ન હોય એટલે કે સ્ટ્રિંગ ટાઈપની હોય, અને આંકડાકીય હોય એટલે કે ડિજિટ ટાઈપની હોય, જેની અંદર તમે કોઈ પણ જાતના અંક લખેલા હોય, બરાબર, કોઈ પણ જાતની સ્ટ્રિંગ લખેલ ના હોય તો શું હોય તો કે ફોલ્સ રિટર્ન કરશે, બરાબર. તો આ હતું તમારું ઇઝ નાન ફંક્શન, બરાબર. તો આપણું જે આ બીજું ચેપ્ટર છે અહીંયા જ ઓવર થાય છે, જેની અંદર આપણે જોયું કે CSS શું છે, એનો યુઝ શું હતો, જાવાસ્ક્રિપ્ટ શું છે, એનું યુઝ શું હતો, એની અંદર તમે વેલિડેશન કઈ રીતે મૂકી શકો, બરાબર. આ તમે બધું જ્યારે પ્રેક્ટિકલની અંદર જોશો ત્યારે તમને ખબર પડશે. તો આપણું જે બીજું ચેપ્ટર છે અહીંયા જ ઓવર થાય છે, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્રીજું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરશું, બરાબર. તો હવે આ ચેપ્ટરની અંદર આપણું જે પાછળ સ્વાધ્યાય આપેલું છે બુકની અંદર, તમારી જે કમ્પ્યુટરની બુક છે એની અંદર જે સ્વાધ્યાય આપેલું છે એના જે MCQ છે તમારે બુકમાંથી ગોતવાના છે, ટીક કરવાના છે, કેમ કે તમારે એક્ઝામમાં પૂછાય એવા છે, બરાબર. તો આપણું આ જે બીજું ચેપ્ટર છે જેની અંદરથી ટોટલ આપણને 10 માર્કનું પૂછાય છે, બરાબર. તો આ ચેપ્ટરની અંદર જેને કોઈ જાતની ડિફિકલ્ટી લાગી છે, કોઈ પોઈન્ટ્સ છે એની અંદર તમને સમજાણું નથી, તો તમે ફોન કરીને અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો, અથવા તો વિડીયોની અંદર કમેન્ટ કરીને પણ પૂછી શકો છો. તો આપણો આજનો આ લેક્ચર છે અહીંયા ઓવર થાય છે. થેન્ક યુ.